અમરેલી તાલુકાના બાબાપુર મુકામે અંદાજે ₹30 લાખના ખર્ચે નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું. આ આરોગ્ય સબ સેન્ટર શરૂ થવાથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર સહિતના રોગોના વહેલા નિદાનની સુવિધા મળશે અને ગ્રામ્ય નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધશે. સાથે જ આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી બસ પોર્ટથી કુલ 5 નવી એસટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અમરેલી સુરતની 2, રાજુલા ઓખાની 2 અને બગસરા કૃષ્ણનગરની 1 બસનો સમાવેશ થાય છે. નવી બસ સેવાઓ શરૂ થતાં લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને વધુ સુવિધા મળશે. કુંકાવાવ વડિયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ મુકામે સર્વ શિક્ષા અભિયાન હેઠળ અંદાજે ₹1.25 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ પણ ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરાયું હતું. શાળાના નવા બિલ્ડિંગમાં સ્માર્ટ ક્લાસરૂમ, પીવાનું પાણી, સેનિટેશન અને ફાયર સેફટી જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કુંકાવાવ વડિયાના ભાયાવદર મુકામે અંદાજે ₹75 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના બાંધકામનું ખાતમુહૂર્ત તેમજ દેવગામ મુકામે અંદાજે ₹31 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલના વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.